આ વિડીયો બાદે શું થશે, શું એક્શન લેવાશે, મેં ખાલી એક વાત કહીશ. મારા સીનામાં એટલું દુખી રહ્યું છે, મને શું થઈ જશે મને ખબર નહીં, બટ મેં પાછો આવીશ, સબને જવાબ દેવા પાછો આવીશ. મને કીધું કે ફોટો મંગાવો, તો મેં હુસેનભાઈનો ફોટો મંગાવ્યો તરત કે મોકલો. મેં તો એમ આવ્યું કે કેનેડા જવાની રજા તો નથી, બટ કે ઇતના લાખ રૂપિયા એને બી જાન પર હતું કંઈ એમ ફરમાયું કે ઇતના લાખ રૂપિયા અરસ કરે. હવે મને તો જવાબ આવ્યો તો મેં અમને આમ સામને કીધું કે હુસેનભાઈ એમ જવાબ આવ્યો છે, તો એ લોકો બી લબ્બેક કીધું કે જેમ મોલા ફરમાવે એમ. પછી મેં અરજ કીધી કે સાહેબ હવે રકમ કેવી રીતના પહોંચાવું, તો બસ એ જ શાકેલત કે તમે ફલાન જગા મૂકી દેજો, તમે નરીમન પોઈન્ટ પર વहाँ મૂકી દેજો, તમે વहाँ મૂકી દેજો. મેં એમ જ કરતો ગયો, મેં ઘણી વખત નરીમન પોઈન્ટ પર કરોડોમાં પૈસા મૂકા. તો એમ થતું ઘર પર વાત આવી. એ લોકોનું ઘર જે તકરીબન આજે 3, 3.5, 4 કરોડની વેલ્યુ રાખે છે, એને મારા ખ્યાલથી કંઈ 56 લાખ કે 55 લાખમાં વેચી નાખું. શું કામ? તો કે મોલાની મોહબ્બતમાં સર. પાછું અરજ કરવો કે સાહેબ આ રકમ પાછું કે ફુલાન જગા મૂકી દેજો, સેફી મેલ ના આવવા દે. મને એમ શક બી નહીં કે ચલો ભાઈ હા બરાબર છે, જાન સરકાર રકમ છે, શાયદ આમ હોય તેમ હોય. એકદમ આમ ઇન્ફ્લુઅન્સમાં લઈ લીધું મને. હવે હજી ઘણી કિતની રકમો હુસેનભાઈના ઘરની તમામ સોનું સબ તમામ થઈ ગયું. હજી ડિટેલના અંદર હુસેનભાઈ તારસીવાલાને પૂછજો કે કિતના મેસેજીસ ને કિતના, અને સબ વચમાં કોણ આવ્યું છે, વચમાં મેં તાહેર કાપડિયા કે તમે તાહેરભાઈને રકમ આપજો, તાહેરભાઈ અમારે લગ પહોંચાવશો, તમે ના આવજો. એને એમ કે અને મને બી એમ કે ભાઈ તમે તું વચમાં ના આવજો, તું ફુલાન જગા મૂકજે, મેં વાસી ઉઠાવી લઈશ. તો એમ આખી આમ ચેન હતી. જે મેં કહેતા ગયા મેં કરતો ગયો, જેમ મેં કહેતો ગયો હુસેનભાઈની ફેમિલી કરતી ગઈ. હત્તા કે યહાં લગ તકલીફમાં આવી ગઈ કે એ લોકો રોડ પર આવી ગયા. પછી બી એ લોકોને એમ ડગમગાયા નહીં કે ના ભાઈ મોહબ્બત, મોલાની મોહબ્બત. એ લોકોને લાલચ, મને બી એમ લાલચ આપી હતી કે તમે ઓ ટાઈમ પર મને 5 વર્ષ પહેલાં કે ભાઈ તમે હમણાં 1 કરોડ રૂપિયા અરજ કરશો તો તમને 5.53 5 વર્ષ પહેલાં મને કીધું કે 5.53 તમને મળશે. બટ આપણે તો લાલચમાં નહીં, મોલાની મોહબ્બતમાં આપણે જે બી 1-1.5 કરોડ રૂપિયા તમે જે આપો. તો હુસેનભાઈની ફેમિલીને બી એમ લાલચ આપી કે ભાઈ તમને પેન્ટ હાઉસ મળશે, તમને શોરૂમ, લક્ઝરી કારનું શોરૂમ તમને ઇનાયત મોલા ફરમાવે છે તમને. અને મને બી એકદમ ઇન્ફ્લુઅન્સમાં મને કે મારા સાથે પૂછે ફેમિલી હુસેનભાઈની અને કે શું થયું, તો મને એમ કે મને મેસેજ આવે સાહેબના નંબર છે કે, તો મને શેર સાહેબ એમ ફરમાવે કે ના તું એને તમે મને એમ કે તું એ લોકોને એમ જ કહે છે કે તું મળીને આવ્યો, તું અમને મળી ચૂકો છે, તું હમણાં શોરૂમ પર ગયો હતો, તું હમણાં ફલાના તું પેન્ટ હાઉસ પર જઈને આવ્યો, તું પેન્ટ હાઉસનું કાર્પેટ કરાવે છે, તું ફલાનું કરાવે છે, તું બાવા સાહેબમાં આવ્યો હતો, તું બાવા સાહેબને થાલ આપું, તું બાવા સાહેબને હા ઊભો થયો. તો મને પછી ઘણી આમ વાતો કે ઘણી શિખામણની વાતો, તો એકદમ આમ ભયાનો આમ. તો અને મારાથી શું કરાવે કે ચેટ તરત આમ ડિલીટ કરાવી, એકદમ ધમકીઓ આપે કુરાનના ને એવા ધમકીઓ કે તું હમણાં ચેટ ડિલીટ કરી નાખ અને તું આ નંબરને રિપોર્ટ કરી નાખ. તો મારા પાસે કોઈ ચેટ્સ હમણાં બતાવવા વાસ્તે નથી. તો પછી થતું ગયું હત્તા કે એવી હાલત છે હમણાં લગભગ આ હુસેનભાઈની ફેમિલી સબર પર લાઝિમ છે, શુકુર પર લાઝિમ છે. હજી હવે મને ઘણી વખત શક બી થાય કે અમે જેનાથી વાત કરું છું આ શેહ સાહેબ છે, બટ પછી થાય શું કે હમણાં
ભેલાભાઈ સાહેબ નુરુદ્દીન સાહેબના ખિદમતમાં આવું નસીબ થયું, ઓળખાણ થઈ પોતેથી મને આપી ખિદમતમાં, જાવરા સફરથી મેં ખિદમતમાં છું, ખિદમતમાં જતો હતો આમ સફરો પર, જાવરા, રતલામ, હસનવીર સાહેબ બધી જગા. તો શેર સાહેબ પધારે આમ તો આમ મને બરાબર આમ તબસ્સુમ આપે, મને આમ કે ને આમ બરાબર અકનોલેજ કરે એમ પોતે. તો મને એમ કે હા બરાબર શાયદ પબ્લિકમાં આમ ના કરતા હોય બટ આમ મને અકનોલેજ કરે છે, આમ ફીલ થાય છે. પછી મારી ગાડીમાં બી પોતે તશરીફ રાખા પોતે જાવરાના અંદર ને કંઈ બી પછી મને મેસેજ આવે કે તું મને આમ અરસ કરવા આવું છે, તું મને એમ અરસ કરવા આવું છે ગાડી પર, તો મેં તને આમ કહીશ, એમ એક્ટિંગ કરીશ, તો તું મારી એક્ટિંગને જજ કરજે. મેં સાહેબ પછી એ બી આમ જાઉં તો શેર સાહેબ તો પછી શક દૂર થઈ જાય થોડું, આમ શક ખબર નહીં, એમ ખબર ના પડે કે હા કોઈ એમ. પછી મારી ફેમિલી હવે ઘરમાં તકલીફો હતી થોડી ઘણી આમ, તો મેં અરસ કીધી. તો મારા ચાચા, મારા અંકલ, મારા કાકા, મારા મોટા અબ્બા આરીફભાઈ, એને મેસેજ આવ્યો કે ભાઈ મેં તાહા નજમુદ્દીન છું. મને બી કીધું કે તું કોન્ફિડન્સથી કહેજે કે હા તમને મેસેજ આવશે, તમે બરાબર વાત કરજો, તાઝીમથી વાત કરજો, અદબથી વાત કરજો. તો મેં બી આમ ચાચાને એમ કહ્યું કે બરાબર શેર સાહેબ છે એમ. તો ચાચા બી ઘણી આમ નસી. પછી મારા કાકા, મારા મોટા અબ્બા આરીફભાઈ, એને મેસેજ આવ્યો કે ભાઈ મેં તાહા નજમુદ્દીન છું. મને બી કીધું કે તું કોન્ફિડન્સથી કહેજે કે હા તમને મેસેજ આવશે, તમે બરાબર વાત કરજો, તાઝીમથી વાત કરજો, અદબથી વાત કરજો. તો મેં બી આમ ચાચાને એમ કહ્યું કે બરાબર શેર સાહેબ છે એમ. તો ચાચા બી ઘણી આમ નસી. પછી એને બી ફરમાન થયા કે 11 લાખ રૂપિયા, પછી ફરમાન થયા 27 લાખ રૂપિયા, પછી કે ઘરનું જેટલું બી સોનું છે બધું વેચી નાખીને બધું અરસ કરી નાખો. તો બધા કરતા ગયા, આ લોકો બધા મોહબ્બતમાં કરતા ગયા. કોની મોહબ્બતમાં? કે એક તો મોલાનાની મોહબ્બત તો હતી, એ તો મોલાનાની મોહબ્બતમાં જ થયું. અગર બીજી કે મારી મોહબ્બત, મેં વચમાં થો. મેં તો ઘરવાળાનું કોઈ દિવસ આમ ખરાબ ચાહું નહીં. કોઈ બી દીકરો, આજે મારી ઉંમર 23 વર્ષ છે. તો બધું અરસ કીધું, બધું આખું આમ ઘરમાં હમણાં મારા 1 રૂપિયો બી નથી, એમ કહીએ કે 1 રૂપિયો બી નથી અમારા ઘરમાં હમણાં. બધું અરસ કરી ચૂક્યા બધું. પછી વચમાં મારા દાદાજીના ભાઈ ઝાકીરભાઈ, મારા ઝાકીર દાદા, એ મને કીધું કે ભાઈ મારા દુકાનના હાલાત છે, તું દીકરા ઝુલ્ફિકાર વાસ્તે અરસ કર. હવે તો ઘણા કોન્ફિડન્સમાં કે ભાઈ મારી તો ડાયરેક્ટ શેરથી વાત થઈ છે. તો મેં અરસ કરી. તો મને જે વારે ના કીધું ને હુસેનભાઈ બી, હવે હુસેનભાઈથી કોન્ટેક્ટમાં હતા શેહતાભાઈ સાહેબ. તો હુસેનભાઈને મેસેજ એમ ગયો કે ભાઈ તું આ ઝુલ્ફિકાર ભાઈને ને ફેમિલીને તું બોમ્બે બોલાવ અને રોઝુ તાહેરાના જીવારમાં આ અમલ એ લોકો પહોંચા બોમ્બે. રોઝા તાહેરાના જીવારમાં સેફી મસ્જિદના બહાર બેઠીને આખો મેસેજ પડાયો, આખો કે હુસેનભાઈના નંબર પર છે, મારા નંબર પર નથી શાયદ, કે તમે 72 લાખ રૂપિયા તમારો તમારી દીકરી મુનીરાનો જાન પર હાવી છે. પછી આ લોકો એકદમ હવે તો કીધા હશે 10 લાખ રૂપિયા દુબઈથી. પછી કોઈ એક ભાઈ છે એનાથી 2 બિસ્કિટ લીધા 100 ગ્રામના. અને આ લોકોને પછી 25 લાખ તો મેં કરાયા. તાહેરભાઈ ચિત્તલવાલા કરીને છે, એનાથી મેં કરાયા 25 લાખ રૂપિયા. અને બસ મને પાછું એ જે સિસ્ટમ હતું કે ભાઈ પૈસા મારા હાથમાં આવે અને પછી મેં ફલાન જગા, મને ફરમાન થાય કે ફલાન જગા મૂકી આવજો. તો વચમાં ધ કલ્પ્રેટ વોઝ મી, દે મેડ મી ધ કલ્પ્રેટ. તો અને પછી ઘણી વાતો આમ મને મારા ફોન પર આમ કે મેં શહેઝાદી ઉમિયાની વાત કરું છું, મેં શહેઝાદી રૂકૈયા વાત કરું છું, મેં શહેઝાદા હુસૈન વાત કરું છું, મેં
શેરલ જાફર સાદિક વાત કરી, यहाँ तक કે મને એમ કીધું કે તને લદાખમાં લઈએ છે મગર તું બધાને એમ જ કહે છે કે તું અમારાથી મળી ચૂકો છે, તું હોસ્પિટલમાં આવ્યો હતો, તું આમ કીધું, તું આમ કીધું, તું આમ કીધું. એટલે બધું નોર્મલ લાગે આમ. તો મેં બી હવે એકદમ કોન્ફિડન્સમાં મેં તો હતો કે ભાઈ આ તો બરાબર છે. અને પછી મને અકનોલેજમેન્ટ બી મળે. આમ મેં જાઉં છું સામને કોઈ વખત તો આમ કે આમ શહેરમાં બી જાઉં, ઘણી હઝરતમાં જવું થાય મૌલાનાના, તો અકનોલેજમેન્ટ આમ કે હા ઓળખે છે એમ કરીને. પછી દાવે તમને મિલાદ પર બી ગયા વખત જવું થયું મારા જે ઝુલ્ફિકાર કાકા છે એના સાથે, તો જેવારે બી અકનોલેજ કીધું, એના પહેલાં બી ઘણા સફરો પર બી ઘણા અકનોલેજમેન્ટ મળતું રહે, તો આપણે એમ થાય કે હા આ છે આપણે, મેં જેનાથી વાત કરું છું બરાબર છે. આમાં તો પછી એવા થાય કે જે સગલા વાતો કરી રહ્યા છે, આજે મને મેસેજ આવ્યો પછી સેમ પછી બધાને ઘરમાં, મારા ચાચીને, મારા અબ્બાને, મારા કાકાને, પછી મારા હુસેનભાઈને, અને પછી અબ્બુ મામાને, પછી ખુઝેમાભાઈને, સગલાને, પછી અબ્બુ મામાથી તો કરોડો રૂપિયા, પછી નઝરુલ મુકામના નામ પર કરોડો રૂપિયા મારા અકાઉન્ટમાં આવ્યો. તો મને કહી દે કે તું આમ ખર્ચ કરી નાખ, આમ કરી નાખ. પછી वो કંઈ બી મેં ગોઠવણ કરું પછી કેશ કરવાની, ને પછી મેં એને કેશ કરું. હવે ઝુલ્ફિકાર ભાઈના કેસમાં આજે દુબઈથી 10 લાખ રૂપિયા લીધા હતા, તો ઘણો પ્રેશર. તો રમઝાનમાં બોમ્બે બોલાયા, તો મને કીધું કે તું મને આ હવે જે નંબરથી મેસેજ મને શેતાભાઈ સાહેબ કે એક કામ કર, તું અમને કરી આપ ને, તને પછી મળશે, તને તો બરકાત છે, આ છે, તો તું અમને કઈ બી ગોઠવણ કયા કરી નાખ. તો મેં કોઈના 10 લાખ રૂપિયા પછી જેમ તેમ કરી, પછી મેં 10 લાખ રૂપિયા પહોંચાયા. બટ એમ એ નામથી કે ભાઈ શેત આ ભાઈ સાહેબ 10 લાખ રૂપિયા પહોંચાયા છે. પછી વચમાં ઓલું ગોલ્ડના બિસ્કિટ, બે ગોલ્ડના બિસ્કિટ 100 ગ્રામના, એ બી પહોંચાયા. તાકે એ લોકોને થતું જાય કે ભાઈ ચલો દેન અમારું હતું થતું જઈ રહ્યું છે, તો એ લોકોનો બી જરા, તો એમ બધાને નોર્મલાઇઝ. પછી હુસેનભાઈ તારસીવાલા એન્ડ ફેમિલી, એ લોકોને મેં એ લોકોના મુશ્કેલ ટાઈમમાં કિતના લાખો રૂપિયા મેં પહોંચાયા છે. મેં મારા સાથે 1-1 રૂપિયાનો હિસાબ મેં પહોંચાયા. બટ એમ નામ છે કે ભાઈ તો શેત આવે છે પહોંચાવે છે. પછી हमारा घरे 3-4 बैग आखा टेपમાં બંડલ બાટી રખો. આ લોકોને બોમ્બે બોલાયા અને એમ કે ભાઈ આ બેગમાં એટલા કરોડ રૂપિયા અને ઇતના કિલો સોનું છે. પછી સેમ ઝુલ્ફિકાર ભાઈ સાથે એમ કીધું 2 બેગ આપા, 3 બેગ આપા. પછી હુસેનભાઈ એન્ડ ફેમિલી સાથે 2 બેગ આપા, 3 બેગ આપા. પહોંચાયા કોના હસ્તક કે મારા હસ્તક? મારા હસ્તક પહોંચાયા. હમણાં થોડા દિવસ પહેલા 3 દિવસ પહેલા एकदम हंगाम उठो, मैं उठो सवाल बहुत मुश्किल है समझाऊँ या कहीं पर गायब था वो. गट्स देखो हरामी ना. मैं जहाँ पहुँचो या ना पहुँचो, अभी तक भी मैंने और कुल्ली तमने भी शायद કે પહોંચી રહ્યો છે और મને यहाँ મેસેજ આવી રહ્યા છે કે તું જઈને સમજાવો, બધું સહેલ થશે, બધું આમ થશે. તું ફિકર ના કર. મેં એકદમ જ્યારે કીધું કે મને તો પૈસા જ જોવે છે, મેં જ્યારે મેં ડાયરેક્ટ કીધું કે મેં હવે સેફી મેલ આવી રહ્યો છું આપની પાસે, તો બસ ઝાર से મારો નંબર બ્લોક કરી દીધો છે, સિંગલ ટિકિટ જઈ રહ્યો છે. कितना लोगों ने पैसा दिया है, कितना लोगों ने.
મારા જવા બાદ શું થશે શું નહીં સોચું બી છે. તમારું પૂરો બોડીની અંદર મારો કંપારો ભરાઈ રહ્યો છે. નથી જાવ જ્યાર તક મારા પાસે આ ખબર નહીં આવે કે તમે લોકો ગયા હતા મોલાની હઝરતમાં, મોલાએ નવાઝી લીધા. શું છે 10 જગह सब कैलकुलेट करिए 5-10 करोड़ भी થાય તો મોલા દઈ દેશે. દાતાર છે. આપણને તો મોહબ્બતમાં જ કરું ને, તો મોલા બી अपनी मोहब्बतમાં, મોમિનની મોહબ્બતમાં કરશે. शायद મને લોકો ફરાર भी घोषित કરી દેશે, शायद મને फ्रॉडस्टर भी घोषित કરી દેશે. बहुत कुछ થશે. મારા लिए આસાન નથી કઈ જગ્યા જાવું, કઈ જગ્યા રહેવું, मैं कहाँ જઈશ મને અભી નથી માલુમ. लेकिन जाता जाता वापस आज कहीશ કે મને ढूंढવાની कोशिश मत करजो. जहाँ भी જઈશ बहुत दूर જઈશ, बहुत पास में रहीને भी बहुत दूर रहीશ. मगर આ વાત કન્ફર્મ છે કે આ કોઈ ઘણા અંદરનું માનસ જ છે. એ તો કેમ એવી વાતો કરી શકે અને કેમ ખબર પડે કે મૌલાનાની દિનચર્યા શું છે, મૌલાના કેવારે કहाँ પધારે છે, મૌલાના કેવારે શું ફરમાવે છે. અને શાકેલ જ આજે મારા પાસે ચેટ નથી, મગર આજે ઝુલ્ફિકાર ભાઈના નજદીક એક ચેટ છે. મારા મામા બી આનામાં આવી ગયા, મારા મુસ્તુફા ભાઈ એના પાસે બી, આજે મારા મોટા અબ્બાના પાસે બધી ચેટ છે, અબ્બુ મામા પાસે બધી ચેટ છે, બધું છે. અને કુરાનના કસમ ખાઈને કહું છું કે આ મેં જે કહું છું બરાબર છે, મગર મેં કુરાનના કસમ ખાઈને એમ બી કહું છું કે આ વાતના ઉપર કોઈ ભરોસો નહીં કરી શકે. અને શું થશે એ માણસની જે ગરજ હતી એ માણસની ગરજ પૂરી થઈ ચૂકી કે તાહેર કાપડિયાને ફ્રોડ બનાવેલું. મેં થોડું સબર રાખીને, થોડું ઇત્મીનાન રાખીને પ્રેક્ટિકલી એમ સોચજો કે મેં 23 વર્ષનો છું, આજથી 5 વર્ષ પહેલે મેં કેટલા વર્ષનો હશે? 18 વર્ષનો. શું એક 18 વર્ષનો દીકરો, શું એક 22-21 વર્ષનો દીકરો કરોડોનો ફ્રોડ કરશે, કરોડોનો? અને આવી રીતે કોઈ 30-35-40 વર્ષનો માણસ હોય તો ચલો સમજા કે હા ફ્રોડ કીધું, પણ મને શું તકલીફ હતી અને મેં 1% માની લો ચલો કે મને કરવું હશે ફ્રોડ, તો મેં ઘરવાળા સાથે શું કામ કરીશ? જેના મારા મા બાવા પર વાત આવે, ચાચા ચાચી મારા મા બાવા જ છે. આજે આજે હમણાં લગી સંભાળું છે, મારા ચાચીએ સંભાળું છે. મારા સાથે બોક્સો મોકલાવે ભણવાની કે આ મોલાનું આ છે, મોલાનું ફલાનું, મોલાનું ટુવાલ, મોલાનું તસવીર, આ બુરહાનદીન આગાની તસવીર છે, આમ છે, આમ છે. હવે વાત તો એમ સાબિત છે, મેં जितनी भी વાત એમ સાબિત છે કે મારા સાથે તો ઘણું મોટું આજે ફ્રોડ થયું. અગર જો ઝુલ્ફિકાર ભાઈ 2 કરોડના કર્જામાં છે તો મેં આજે 20 કરોડના કર્જામાં છું. અગર જો અબ્દુલ કાદિર ભાઈ 5 કરોડના કર્જામાં છે તો મેં 50 કરોડના કર્જામાં છું. કેમ કે હર વખતે મેં કहाँ से પૈસા લાવીને આપા છે મને ખબર છે. હવે કોને કહું? મારા અમ્મી, મારા અબ્બા, આ સગલા આ વિડીયો જોઈને તૂટી જશે. કેમ? કેમ કે મેં સામને નહીં આવું. જે બી માણસ છે
એને મારા વાલેદેનની અને સગલાની જેનું દિલ દુખાયું નથી, દિલ તોડી નાખું છું, એની ઘણી બધું અલગ છે. દાઈસ જમાન સૈયદ મુફદ્દલ સૈફુદ્દીન આકાની ઘણી બધું અલગ છે. મારી ગુજારિશ છે કે આ મેસેજ તમને મળવા બાદ શાયદ કોઈને અટેક બી આવી જાય. મારા મમ્મી, મારા અબ્બા, સગલા ઘરમાં મારી રિક્વેસ્ટ એમ છે કે આ વિડીયો લઈને બોમ્બે જાજો. મમ્મી, ડેડી, એક અચ્છો બેટો ના બની પાયો ને. શું સોચું તું? આ કરીશું, શાદી સન કરીશું, શોષણ કરીશું, શું ઉમ્મીદોથી. ना बनी पाया ना अच्छा बेटो. बट लेकिन अगर तुमने तुम्हारा बेटा पर इतना चुटकी भर भी भरोसा बाकी રહ્યો હોય તો યકીન રાખજો કે मैं वापस आवीश. मैं કોઈનું કઈ ગલત નથી કરું. मैं आंसू रोकी રહ્યો છું क्योंकि मैं आज तक नहीं रहो तुम्हारा सामने, तो आज भी नहीं रहूँ. हिम्मत रखजो. हजी तो घना पॉइंट्स हम कितना तो दिमाग में मैंने के नंबर भी हमेशा मारा से ले कि नवो नंबर ले, ओटीपी आवशे, ओटीपी आपजे અને ઓટીપી આપવા પછી ડિલીટ કરી નાખજે, નંબરને ફેંકી નાખજે, સિમને ફેંકી નાખજો. પછી મને બળવાની બી આવું તો ટ્રેન કરીને ભેજે કે ઘરે એમ કહેજે આ જિકર કરજે, એવો જિકર કરજે. એને એકદમ મેં બી એકદમ કોન્ફિડન્સ છે કે શહેજાબ ફરમાવી રહ્યા છે. આજે કોઈને શહેજાબ કા નસીબ થાય. હજી એવી ઘણી ચીજો છે જે શાયદ વિડીયો પર તો કહેવાય બી ના. બટ રસ્તો આનો એક જ છે, बिना घबराए, बिना रोए, बस गाड़ी उठाओ, बॉम्बे जाओ, शेयर सब में रस करो, मौलाना में रस करो. मैंने यकीन है अपनी मोहब्बत पर कि मौला खाली हाथ पाछा नहीं मोकले पाछा खाली हाथ. तमने मौला काले भी दई देसे आ रकम तो भी मैं तो 1 वर्ष पछी जावीश. और आ वीडियो ने रखजो स्टेटस पर, सबने मालूम पड़े कि ताहिर कापड़िया भागो नहीं, भागवा वालो वीडियो डालीने नहीं भागतो, भागो नहीं. तमने लोगों ने मम्मी, डैडी, चाची, कुल्ली भरोसो होय, 1% भी भरोसो होय ने मारा पर. आ मैसेज सुनवा बाद रोવું तो बहुत आवश्यक, कोई अटैक भी आई जासे, पर वो दिन वो ज घड़ी में निकलजो बॉम्बे, सेफी महल जाइने लड़ी लेजो कि नहीं हमने तो मिलવું છે શેતા ભાઈ સાહેબ से. આ મારો વિડીયો દિખાવજો. અગર કોઈ લોકો મારો વિડીયો ગલત વાયરલ કરે છે, કરે, તમને લોકોને આ વિડીયો મેં એના જ ભેજી રહ્યો છે કે તમે મારો આ વિડીયો વાયરલ કરજો. मैं आवीश सबना सामने आज से ठीक 1 साल बाद. 1 साल तक मैंने मत ढूंढवानी कोशिश करजो, मत मारा पीछे परेशान थवानी जगह जे लोगों से लीधा है सबने पैसा देजो और वो पैसा मोला ज देसे. कासे लईशू अपन? लई जाजो आ वीडियो ने मोला पासे, लई जाजो आ वीडियो आदम भाई साहब पासे, लई जाजो आ वीडियो शेर साहब, आदम भाई साहब बताओ से वीडियो शेर साहब ने और अपनो हल कर से कितनू मोला शुभ नहीं मदद करे अपना वास्ते. मारा सीना में दर्द बढ़तू जा रहा है. पर अगर जो मैं भागतो तो मैं वीडियो ना बनावतो. अगर जो मारा
આંખોમાં ચોર હોતો તો મેં વિડીયો ના બનાવતો. મેં આ નજરો સે નજરો મિલાઈને કહી રહ્યો છું. તમારો દીકરો વાપસ આવશે. તમારા દીકરા से અગર તમને પ્યાર હોય તો એવું કંઈ મત કરજો કે મારા દિલમાં રહી જાય. તમને કંઈ થશે તો અમારી હાલાત કે મારા પર છે તો મને ખબર છે. તમને કંઈ બી થયું તો મેં નહીં આવી શકું. મેં દૂર તો જઈ રહ્યો છું. મારા પર મને ખબર નથી કે શું થશે, શું હંગામ મચશે, પણ આનો સોલ્યુશન તમને દઈને જઈ રહ્યો છું. ગાડી લઈને નીકળજો. ગુસ્સો કરવાની જગ્યા આ વિડીયો લઈ જાજો શેર સાહેબમાં कि साहब आप हमें सॉल्यूशन बताए. हमें पैसा वगैरह तो यहाँ से नहीं चाहिए. और अपन ये आ सब इतनों सब मोहब्बत में करूँ છે ને મોલાને देखीને તો अपन કેવું સુસાઇડની વાત કરીએ, કેવું કોઈ ફ્રોડસ્ટર ના લે, अपन अपनी जान दઈએ. मौलानी मोहब्बत में करूँ છે और अपना दिल में अगर मौलानी मोहब्बत सच्ची है तो मौला ज अपने पैसा देसे और आज दलदल से बाहर निकालશે और अपनी इज्जत ने बढ़ावશે. કંઈ એવું મત કરજો જેના से जिंदगी भरનો अफसोस रही जाए. તમારો બેટો સચ્ચો છે और सच्चो બનીને બતાવશે. 6 મહિના, મેં 1 સાલ કહી રહ્યો છે, લેकिन 6 મહિના પકડજો. 6 મહિનામાં તમને તમારા બેટાની ન્યૂઝ આવશે. મત ઢૂંઢવાની કોશિશ કરજો, મત મારા દોસ્તોને ફોન લગાવજો. दिल में कितना डूचो है, मैं आंसू से तो कभी बताऊँ नहीं. ना आज तक तुम्हारे सामने रोयो છે તાહેર ના હવે રોશે. सकीना कई चीज થાય કે ના થાય, બટ મને આ પૂરો ભરોસો છે કે આ ચીજો ચલતે. सकीना तो મારા लिए वर्षों रुकी जैसे, लेकिन उन्होंने घर वाला नहीं रुके. મારા से रिश्ता तोड़વાની વાત આવશે. ઘણું कुछ થશે. તમને લોકોને ઘણું कुछ સંભાળવું છે. पर अगर मैंने તમે લોકો દિલ से प्यार करता हो, मैंने देखीને इतनी आगे आया हो, तो बस મારી જ રિક્વેસ્ટ છે કે મને ઢૂંઢવાની જગ્યા આ વિડીયોને લઈને શહેજાદામાં જાજો. મેં આદમભાઈ સાહેબનો નંબર મેન્શન કરું, ભેલાભાઈ સાહેબનો નંબર મેન્શન કરું છે. जाजो और वीडियो बताओ कि सब हमने हमारो દીકરો भी જોયો પાછો અને हमने हमारो पैसो भी જોયો. અને पैसो तो મોલા જ આપશે. મોલા દાતાર છે. हमने तो आपने अरेस्ट કરવું જ નથી, हमने तो મોલાને જ અરેસ્ટ કરવું છે. ध्यान रखજો मम्मी, डैडी, चाचा, चाची, दादी, सकीना, उज्जवल, ऋषभ, शिवी. मैं कोई ना साथे फ्रॉड नहीं करो. आई एम नॉट अ फ्रॉडस्टर. ताहिर कापड़िया इज नॉट अ फ्रॉडस्टर. ताहिर कापड़िया इज नॉट अ फ्रॉडस्टर. And I'll prove that. I mean it. It will take time for me to prove it, but I'll prove it. Tahir Kapadia will prove it that Tahir Kapadia was not a fraudster. Hasbunallah wa ni'mal wakeel wa ni'mal mawla wa ni'mal nasir. Wala hawla wala quwwata illa billahi al-aliyyil azim. शाह मर्दा शेर आजाद कुव्वत परवरदिगार ला फता इल्ला लिया सैफ इल्ला जुल्फिकार.